નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। યૌન ઉત્પીડન કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ 11 વર્ષ બાદ હવે જેલમાંથી બહાર આવશે, કારણ કે આસારામને હવે કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે લાંબી જેલ સજા ભોગવ્યા બાદ પ્રથમ વખત કોર્ટે તેમને 7 દિવસની પેરોલ મંજૂર કરી છે। કોર્ટે આસારામને સ્વાસ્થ્યના કારણે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે। કોર્ટે આસારામને પોલીસ કસ્ટડીમાં રહીને જ સારવાર કરવા માટે મહારાષ્ટ્રના મધુબાગ જવાની મંજૂરી આપી છે। આસારામ 1 સપ્ટેમ્બર 2013 થી જેલમાં છે અને હવે લગભગ 11 વર્ષ બાદ તેઓ પેરોલ પર બહાર આવશે। આ પહેલી વાર છે કે જ્યારે આસારામની પેરોલ મંજૂર કરવામાં આવી છે। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે થોડા દિવસો પહેલા આસારામની તબિયત અચાનક બગડવા લાગી હતી। તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી અને ત્યારબાદ જેલ પ્રશાસને તેમને તાત્કાલિક જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા। મેડિકલ ચેકઅપ બાદ તેમને સારવાર માટે દાખલ કરાયા હતા। તેઓ 10 ઓગસ્ટથી જોધપુરની એમ્સમાં દાખલ છે। આ દરમિયાન આસારામ વતી ઇમરજન્સી સારવાર માટે પેરોલની અપીલ કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે શરતી મંજૂરી આપી છે। આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર એમ્સમાં દાખલ થયાના સમાચાર સાર્વજનિક થતા તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ ગઈ હતી। રિપોર્ટ અનુસાર આસારામને વર્ષ 2018માં જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે સગીર પર બળાત્કારનો દોષી ઠેરાવ્યો હતો અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી। આસારામ 2 સપ્ટેમ્બર 2013 થી જેલમાં છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે યુવતીએ પોતાની ફરિયાદમાં એવો આરોપ લગાવ્યો હતો કે 15મી ઓગસ્ટ 2013 ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મણાઈ સ્થિત પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો। 5 વર્ષથી વધુ સમયથી ચાલેલા ટ્રાયલ બાદ પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરાવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી। ગયા વર્ષે ગુજરાતની એક કોર્ટે આસારામને 2013માં તેમના સુરત આશ્રમમાં એક મહિલા અનુયાયી પર બળાત્કાર કરવા બદલ પણ દોષી ઠેરાવ્યા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।